નમસ્કાર મિત્રો, આપણે આપણું સેશન આગળ ચાલુ રાખીએ. આપણે વૈદિક કલ્ચરની વાત પૂરી કરી થોડી વાર પહેલાં જ. હવે એન્શન્ટ ઇન્ડિયામાં જે બીજો મહત્ત્વનો મુદ્દો છે, જેમાં પરીક્ષામાં આપણને વારંવાર ઘણા બધા પ્રશ્નો પૂછે છે, એ રિલિજિયસ મૂવમેન્ટ છે. રિલિજિયસ મૂવમેન્ટમાં બે બહુ અતિ મહત્ત્વની મૂવમેન્ટ થઈ આ સમયગાળામાં. એક જૈનિઝમ અને એક બુદ્ધિઝમ. જૈનિઝમ અને બુદ્ધિઝમની બાબતમાં આપણે ઘણું બધું ઐતિહાસિક રીતે જાણવા જેવું છે, અને પરીક્ષામાં એને લગતા આ બંને ટોપિક જેટલા જ પ્રશ્નો, લગભગ 4 થી 5 પ્રશ્નો આપણને રિલિજિયસ મૂવમેન્ટમાંથી પૂછવામાં આવશે. આમ તો ઘણી બધી મૂવમેન્ટ આપણે કરવાની છે, ખાલી જૈનિઝમ અને બુદ્ધિઝમ એવું નથી. જૈનિઝમ બુદ્ધિઝમ ઉપરાંત વૈષ્ણવ મૂવમેન્ટ જે ચાલી એ, એટલે ભાગવતિઝમ પછી શક્તિઝમ, શિવિઝમ, આ તમામને લગતી જે પણ બાબતો છે એ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી રીતે કરી લેવાની. પણ વધુમાં વધુ પ્રશ્નો આપણને જૈનિઝમ અને બુદ્ધિઝમ ઉપર પૂછે છે. એટલે જૈનિઝમ અને બુદ્ધિઝમ આ બે એક્ઝામની રીતે પણ બહુ મહત્વના મુદ્દાઓ છે. હવે સૌથી પહેલું આપણે અહીંયા જે સ્લાઇડ છે એમાં ક્રોનોલોજીની રીતે આપણે જો જોઈએ તો ગૌતમ બુદ્ધની આપણે વાત આવશે. ગૌતમ બુદ્ધ રિલેટેડ આપણને એના જીવનને લગતા પ્રશ્નો પૂછી કેવા પ્રકારના પૂછી શકે એની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો એમનો સમયગાળો. એમના સમયગાળાની તમારે ખાસ નોંધ યાદ રાખવાની કે અત્યારે જે આપણે સ્વીકૃત સમયગાળો લઈએ છીએ એમાં 563 બીસીથી 483 બીસી સુધીનો સમયગાળો ગૌતમ બુદ્ધના જીવનનો આપણે ગણીએ છીએ. શ્રીલંકાના જે ગ્રંથો છે, બુદ્ધ ગ્રંથો, એ શ્રીલંકાના બુદ્ધ ગ્રંથોમાં આ સમયગાળો થોડો અલગ અપાયો છે. ચીની સંસ્કૃતિ પ્રમાણે પણ આ સમયગાળામાં થોડોક ફેરફાર છે. એટલે તમારે એ થોડુંક અલગ રીતે જોવું હોય તો તમારે એ નોંધવું હોય તો હું તમને જણાવી દઉં કે બીજી સંસ્કૃતિમાં જે કહેવામાં આવ્યું છે, ચીની સંસ્કૃતિમાં, એમાં 566-67 એનો બર્થ અને 486-87 ડેથ. એટલે 563ની બદલે 66-67 અને 483ની બદલે 486-87. આ ચાઇનીઝ જે રેકોર્ડ છે એ ચાઇનીઝ રેકોર્ડ પ્રમાણે આપણને જે ભગવાન બુદ્ધનો સમયગાળો મળ્યો છે એ છે. હમણાં જે આગળના સેશનમાં એક બેને પ્રશ્ન પૂછ્યો હતો, એટલે આ બાબતમાં બહુ સ્પષ્ટ રીતે હવે સમજી શકાય કે અલગ અલગ ગ્રંથો કે અલગ અલગ વ્યક્તિઓએ એમાં ઇન્ટરપ્રિટેશન અલગ રીતે કર્યું હોઈ શકે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની વનમાં થયો હતો. લુંબિની હાલમાં નેપાળની તરાઈમાં આવેલું છે. જે બિહાર અને નેપાળની બોર્ડર છે એ બોર્ડરથી તરત જ અંદર નેપાળ તરફના વિસ્તારમાં લુંબિની આવેલું છે, અને એમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. એટલે એનું જન્મસ્થળ આપણી માટે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. એમને આત્મજ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું તો એમના આત્મજ્ઞાનમાં બુદ્ધ ગયા બિહાર, એ આપણે ખાસ યાદ રાખવાનું. એના પછી એમને પહેલો સંદેશ, ફર્સ્ટ સેર્મન ક્યાંથી આપ્યો? સારનાથ, વારાણસીની નજીક યુપીમાં સારનાથ ખાતેથી એમણે એમનો પહેલો ઉપદેશ આપ્યો. અને એમનું મૃત્યુ કુશીનારા, ગોરખપુર જિલ્લામાં, બિહારના ગોરખપુર જિલ્લામાં કુશીનારા ખાતે એમનું મૃત્યુ થયું કે તેઓ નિર્વાણ પામ્યા એવું આપણે કહી શકીએ. એટલે આ જે છે એ એમની બેઝિક ફેક્ટ્સ થઈ. ભગવાન બુદ્ધને લગતી જે પ્રાથમિક 2-4 માહિતી તમને ખબર હોવી જોઈએ એ છે. પણ આની ઉપરાંત ભગવાન બુદ્ધ વિશે આપણને ઘણું બધું પૂછી શકે. એના સંદર્ભ ગ્રંથો, સૌથી પહેલાં તો કયા ગ્રંથમાંથી આપણને એમની માહિતી જાણવા મળે છે. બીજું, એમના જીવનની તમામ માહિતી, એમના માતાનું નામ, એના પિતાનું નામ, પત્નીનું નામ, સંતાનોના નામ, એમણે કઈ ઉંમરે ઘર છોડ્યું ત્યારે જે મહત્વની ઘટના બની હતી કે એ રથમાં શહેરમાં એક ચક્કર મારવા નીકળ્યા કે શહેરમાં ફરવા માટે નીકળ્યા, ત્યારે એણે અલગ અલગ જે 4 ઘટનાઓ જોઈ
એ અલગ અલગ 4 ઘટનાઓની એમના માનસ ઉપર ખૂબ જ મોટી અસર પડી અને એના કારણે એમણે ગૃહ ત્યાગ કર્યો. એ જે ગૃહ ત્યાગ કર્યો એને પરિનિર્વાણની ઘટના કહે છે. મહાપરિનિર્વાણ એમના મૃત્યુ માટે વપરાય છે શબ્દ. તો એમણે ગૃહ ત્યાગ કર્યો ત્યારથી લઈ અને એમના ગુરુ કોણ હતા, કેટલા વર્ષ તેઓ ક્યાં રહ્યા, કોની સાથે એમણે સમય વિતાવ્યો, કયા પ્રકારનું એમણે જ્ઞાન મેળવ્યું, એવી જે ઝીણી ઝીણી બાબતો છે ગૌતમ બુદ્ધના જીવનને લગતી. આપણે બુદ્ધ સાહિત્યની વાત તો પછી કરીએ છીએ, સૌ પહેલાં તો એમના જીવનને લગતી જે ઝીણી ઝીણી ઘણી બધી બાબતો છે એના વિશે તમારે ખૂબ જ સારી તૈયારી કરવી પડશે. પરીક્ષામાં વારંવાર આપણને એમના જીવનને લગતી ઘણી બાબતોના પ્રશ્નો પૂછાય જ છે. એના પછી આપણે આગળ જઈએ તો ગૌતમ બુદ્ધે જે બુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરી, મૂળભૂત રીતે તો એવું ક્યારેય એમણે કહ્યું નહોતું હું એક અલગ સંપ્રદાય સ્થાપવા જઈ રહ્યો છું, પણ એમના મૃત્યુ બાદ એમના નિર્વાણ બાદ એમણે જે ધર્મ સ્થાપ્યો હતો અથવા એમણે જે શરૂઆત કરી હતી એ બુદ્ધ ધર્મ તરીકે આગળ વધ્યો. પછી બુદ્ધ ધર્મના અનેક નવા ગ્રંથો રચાયા, અનેક સિદ્ધાંતોની રચના થઈ. એટલે ખાસ બુદ્ધ સાહિત્ય અને બુદ્ધ સાધુઓ વિશે આપણે ઘણી બધી માહિતી ભેગી કરવાની હોય છે. કયા બુદ્ધ સાધુએ કયા સાહિત્યની રચના કરી અને એ સાહિત્યની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે. બુદ્ધ સાહિત્યમાં ત્રિપિટક ખૂબ જ જાણીતા છે. એ ત્રિપિટક વિશે તમારે માહિતી રાખવી પડશે. એના વિશે આપણને વારંવાર પ્રશ્નો પૂછાય છે, એટલે તમારે એની દ્રષ્ટિએ ઘણું બધું કરવું પડશે. બીજી જે મહત્વની બાબત છે એ બુદ્ધ ધર્મના સિદ્ધાંતો. બુદ્ધ ધર્મના સિદ્ધાંતો લગતા પ્રશ્નો પરીક્ષામાં અનેક વાર પૂછાયા છે. અમુક વાર જૈન ધર્મ અને બુદ્ધ ધર્મની સરખામણી કરતા પ્રશ્નો પણ પૂછાય છે કે નીચેનામાંથી જૈન ધર્મની કઈ બાબત બુદ્ધ ધર્મમાં પણ હતી અથવા બુદ્ધ ધર્મની કઈ બાબત જૈન ધર્મમાં પણ હતી. અને જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ એ બંનેમાં અમુક બાબતો હિન્દુ ધર્મનો વિરોધ કરતી કોમન હતી. તો આ જે એનાલિસિસ છે, આ જે માહિતી છે એ તમારે કોન્સેપ્ચ્યુઅલી પણ થોડીક સારી રીતે કરી લેવી જરૂરી છે. જો એ તમે સ્પષ્ટ રીતે જાણતા હશો તો તમને કોઈ પણ સવાલ ફેરવીને કે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો પણ મુશ્કેલ નહીં લાગે. નહીતર એવું બની શકે કે તમને બુદ્ધ ધર્મની પ્રાથમિક માહિતી બધી જ હોય પણ એની બીજા ધર્મો સાથેની સરખામણી, એમાં કઈ વિશિષ્ટ અને અલગ પડતી બાબતો હતી એ તમને ખબર ના હોય તો તમે એ પ્રશ્નનો જવાબ સારી રીતે આપી નહીં શકો. એટલે બુદ્ધ ધર્મમાં ખાસ બીજી જે બાબતો છે બુદ્ધ ધર્મના સિદ્ધાંતો. બુદ્ધ ધર્મમાં મને જે બીજું એક મહત્વનું પરિબળ લાગ્યું છે એના ગ્રંથોનું છે. લગભગ 1100 થી 1500 વર્ષના ગાળા સુધી બુદ્ધ ધર્મએ ભારત ઉપર મજબૂત પકડ જમાવી હતી. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં એનો ઉદ્ભવ થયો ત્યારથી લઈ અને શંકરાચાર્ય એ હિન્દુ ધર્મનું પુનઃ ઉદ્ધાર કર્યો ત્યાં સુધીના સમયગાળામાં બુદ્ધ ધર્મ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો. અનેક રાજાઓનો રાજ્ય ધર્મ બુદ્ધ ધર્મ હતો. અશોકથી શરૂ કરીએ આપણે તો અશોક, કનિષ્ક, હર્ષ, અનેક મહાન સમ્રાટ જે થયા એ લોકોએ બુદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો અને એને રાજ્યાશ્રય આપ્યો હતો. એનો વધુમાં વધુ પ્રચાર થાય એવા પ્રયત્નો કર્યા હતા. બીજી વસ્તુ બુદ્ધ ધર્મ માટે જે અતિ મહત્વની છે કે બુદ્ધ ધર્મ એ પહેલો એવો ભારતીય ધર્મ હતો કે રાજ્યના સીમાડાઓની બહાર ફેલાયો. બુદ્ધ ધર્મની અસર આજે બુદ્ધ ધર્મ માનનારા સાઉથ ઇસ્ટ એશિયાના અને સાઉથ એશિયાના અનેક દેશો છે, આપણે સૌ જાણીએ છીએ. શ્રીલંકા, ચીન, જાપાન, કોરિયા, અનેક દેશો, થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા, આ ઘણા બધા દેશોની અંદર બુદ્ધ ધર્મનું પાલન કરનારા લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. આજે કદાચ ભારતમાં બુદ્ધ ધર્મ એટલા મોટા પ્રમાણમાં નથી ફેલાયેલો પણ ભારત બહાર એનો પ્રચાર પ્રસાર ઘણો જ મોટો છે. હા, અમદાવાદથી એક મિત્રનો ફોન છે. હા, નમસ્કાર સર. નમસ્કાર બેન, બોલો. આપણે બૌદ્ધ ધર્મ વિશે તમે જે કહ્યું એમાં અત્યારે કયા કયા રાજ્યમાં બૌદ્ધ ધર્મ જોવા મળે છે? એટલે ભારતમાં ચોક્કસપણે આપને જણાવી દઉં. ભારતમાં સૌથી વધુ બૌદ્ધોની સંખ્યા અત્યારે મહારાષ્ટ્રમાં છે. કદાચ તમને ફેક્ટ્સ એન્ડ ફિગરની રીતે અજુગતું લાગે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ બૌદ્ધ છે. એના પછી વધુ પ્રમાણમાં બૌદ્ધ ધર્મીઓ આપણને બિહારમાં, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.
અને ખાસ કરીને નોર્ધન સ્ટેટમાં વધુ પ્રમાણમાં બૌદ્ધ ધર્મીઓ છે. રાજસ્થાન, ગુજરાતમાં એનું પ્રમાણ એટલું બધું નથી, પણ છતાંય આપણે કન્સિડર કરવું પડે એટલું તો છે જ. બૌદ્ધ ધર્મની બાબતમાં આપણે ભારતની સ્થિતિની ચર્ચા કરીએ તો આઝાદી પહેલાના સમયગાળામાં બૌદ્ધ ધર્મની કે બૌદ્ધ ધર્મીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, પણ આઝાદી પછી જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સામાજિક ક્રાંતિ સ્વરૂપે મોટા પ્રમાણમાં દલિતો બૌદ્ધ ધર્મ સ્વીકારે એવું એક જે અભિયાન કર્યું, પોતે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, એ પછી બહુ મોટા પ્રમાણમાં દલિતોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અને એના કારણે દલિતોએ મોટા પ્રમાણમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો એટલે બૌદ્ધ ધર્મીઓની સંખ્યા પણ ભારતમાં વધી. અને મહારાષ્ટ્રનો જે મેં તમને ફિગર કીધો કે સૌથી વધુ બૌદ્ધ ધર્મીઓ મહારાષ્ટ્રમાં છે, એનું મૂળ કારણ આ છે કે ત્યાં મોટા પ્રમાણમાં દલિતોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. એટલે આજે પણ મહારાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મીઓ સૌથી વધુ છે. ઓકે સર, થેન્ક યુ. આભાર બેન. એટલે આ રીતે ભારતમાં બૌદ્ધ ધર્મની જે પછીની પરિસ્થિતિ છે એ ઘણી નબળી પડતી ગઈ. શંકરાચાર્યએ હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર કર્યો, એ જ ગાળામાં ભારતમાં ઇસ્લામનો પ્રવેશ થયો. અને જૈનિઝમની વાત કરીએ તો જૈનિઝમે એનું જે પરંપરાગત વ્યવસ્થા હતી એ ખૂબ જ રૂઢિચુસ્ત અને ખૂબ જ મજબૂત હોવાના કારણે એ જાળવી રાખી, પણ એનો પ્રચાર પ્રસાર ભારતની બહાર અન્ય દેશોમાં એટલા પ્રમાણમાં થઈ ના શક્યો. જૈન ધર્મે જોકે ક્યારેય એટલા મોટા પ્રમાણમાં પ્રયત્ન પણ નથી કર્યા કે ભારત બહાર એનો પ્રચાર પ્રસાર એ સમયગાળામાં થાય. આ પ્રાચીન ભારતની આપણે વાત કરીએ છીએ, પણ બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે અનેક સમ્રાટોએ બહુ જ સારા પ્રયત્નો કર્યા, જેની શરૂઆત સમ્રાટ અશોકથી થઈ. સમ્રાટ અશોકના સમયમાં સૌ પહેલી વાર એની પુત્રી અને પુત્ર મહેન્દ્ર સૌ પ્રથમવાર શ્રીલંકા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ગયો હતો. એટલે આ રીતે અશોકે સૌથી પહેલી વાર બૌદ્ધ ધર્મને ભારતની બહાર લઈ જવાનું કાર્ય કર્યું. અને એ પછી બૌદ્ધ ધર્મ બહુ મોટા પ્રમાણમાં ભારત બહાર ફેલાયો. અનેક બૌદ્ધ ઋષિઓ ભારતની બહાર ધર્મના પ્રચારાર્થે ગયા અને એમણે ત્યાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું, અનેક લોકોએ ધર્મ સ્વીકાર્યો. એટલે બૌદ્ધ ધર્મ એ રીતના બહુ મહત્વનો ધર્મ છે આ સમયગાળામાં. અને એને લગતા પ્રશ્નો કયા કયા દેશમાં ફેલાયો, કયા દેશમાં કયા મુનિએ જઈને એનો પ્રચાર પ્રસાર કર્યો, આ પ્રકારના પ્રશ્નો પણ આપણને પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે. એટલે બૌદ્ધ ધર્મ વિશે તમારે ઘણું બધું કરવાનું આવશે. આપણે આ ટોપિકની ચર્ચા પછી છેલ્લા 2 વર્ષમાં પૂછાયેલા 2001 અને 2માં પૂછાયેલા પ્રશ્નોની હું વાત કરીશ તો તમને સમજાશે કે કેવા પ્રકારના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે. એટલે બૌદ્ધ ધર્મ વિશે પ્રાથમિક માહિતી મેં જે તમને કીધી આ છે. બીજું એક જે બૌદ્ધ ધર્મમાં વારંવાર પૂછાતો પ્રશ્ન જે છે એ બુદ્ધિસ્ટ કાઉન્સિલ વિશે. બુદ્ધ સભાઓ ભરાઈ હતી, કુલ 4 બુદ્ધિસ્ટ કાઉન્સિલ ભરાઈ છે. એટલે એનું એક આખું ટેબલ તમારે બનાવીને યાદ રાખી લેવાનું. પ્રથમ બુદ્ધિસ્ટ કાઉન્સિલ ક્યારે ભરાઈ હતી એટલે એનો સમયગાળો આવશે, કયા રાજાના સમયમાં ભરાઈ હતી એટલે કયો પીરિયડ છે એ આપણે આઈડેન્ટિફાય થાય. ત્રીજી વસ્તુ એ બુદ્ધિસ્ટ કાઉન્સિલના પ્રમુખ કોણ હતા, એને હોદ્દા અને એનું સંચાલન કયા બુદ્ધ મુનિએ કે બુદ્ધ ઋષિએ કર્યું હતું. ચોથી બાબત છે એ કાઉન્સિલની અંદર કયા પ્રકારના નિર્ણયો લેવાયા, કયા પ્રકારના સાહિત્યની રચના થઈ એ બાબત. આ ચારેય બાબતો બહુ જ મહત્વની છે. એટલે તમારે 4 બુદ્ધિસ્ટ કાઉન્સિલ, 4ની તમારે બધી જ બાબતો યાદ રાખવી પડશે. આમાંથી તમને લગભગ 1-2 પ્રશ્ન વારંવાર રિપીટેડલી પૂછાયા કરે છે. એટલે આપણા માટે બુદ્ધિસ્ટ કાઉન્સિલને લગતા પ્રશ્નો જોઈ જવા જરૂરી છે. બહુ જ ટૂંકી માહિતી છે, તમારે હાર્ડલી 25-30 ફેક્ટ્સ યાદ રાખવાની છે. અને 25-30 ફેક્ટ્સમાંથી આપણને એકાદ પ્રશ્ન મળતો હોય તો યુપીએસસીમાં એ બહુ જ સારી બાબત કહેવાય. ઘણીવાર આપણે 1000-2000 ફેક્ટ્સ યાદ રાખીએ, એમાંથી પણ એક પ્રશ્ન નથી મળતો હોતો, પણ આમાંથી આપણને એકાદ પ્રશ્ન ઘણી બધી વાર મળી જાય છે. એટલે તમારે બુદ્ધિસ્ટ કાઉન્સિલ વિશે, એમાં રચાયેલા ગ્રંથો વિશે તમારે પ્રાથમિક માહિતી ખાસ યાદ રાખી લેવાની. ત્રીજી જે બાબત છે એ બુદ્ધિસ્ટ ઋષિઓએ કયા ગ્રંથોની રચના કરીને એની વિશેષતા શું હતી. આપણે મિનિન્ડર નામનો જે ગ્રીક યુનાની રાજા હતો એના સમયમાં એક મિલિંદ પન્હો નામનો અદ્ભુત ગ્રંથ રચાયો. એ મિલિંદ પન્હોની રચના નાગસેન નામના બુદ્ધ ઋષિએ કરી હતી. અને મિલિંદ પન્હો જે ગ્રંથ છે એમાં મિનિન્ડર અને મુનિ વચ્ચે જે સંવાદ થયો હતો, એમના વચ્ચે જે વાતચીત થઈ પ્રશ્ન અને જવાબના સ્વરૂપમાં, એ સંવાદની આખી વાત કહેવામાં આવી છે. અને ખૂબ જ સરસ ગ્રંથ છે. એને લગતા પ્રશ્નો આપણને ઘણીવાર પૂછાયેલા જોવા મળ્યા છે. એટલે
આ પ્રકારના જે ગ્રંથ છે એ તમારે ખાસ જોઈ જવા. એ જ રીતે દીપવંશ અને મહાવંશ નામના બે શ્રીલંકાના ગ્રંથો બુદ્ધ ધર્મ વિશે ઘણો બધો પ્રકાશ પાડે છે. એ દીપવંશ અને મહાવંશમાં ભારતના ઘણા બધા ઘટનાઓનો ઉલ્લેખ આપણને મળે છે, મૌર્ય સમયની અમુક બાબતોની નોંધ મળે છે. તો એ ગ્રંથો પણ આપણા માટે એટલા મહત્વના છે. ભારત બહાર એની રચના થઈ હોવા છતાં પણ એ ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. એના રચેતા, એમાં સામેલ બાબતો એ બધી જ તમારે ખૂબ જ સરસ રીતે તૈયાર કરી રહેવાની રહે છે. પછી કયા રાજાએ બુદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો, એના સમયમાં શું શું બુદ્ધ ધર્મને લગતી પ્રવૃત્તિઓ થઈ, એ પણ એટલું જ મહત્વનું છે. બુદ્ધ ધર્મમાં જે અનેક સંપ્રદાયો પેદા થયા, તો એ સંપ્રદાયો તમારે ખાસ સારી રીતે જોઈ લેવા પડશે. કયા સમયમાં એ સંપ્રદાયો પેદા થયા. એટલે બુદ્ધ ધર્મની ઝીણી ઝીણી વિગતો જો તમે સારી રીતે કરી લેશો તો તમને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થશે. બુદ્ધ ધર્મ કે બુદ્ધ સંપ્રદાય જેટલો જ બીજો મહત્વનો જે ટોપિક ઇતિહાસમાં છે, હવે પછીની સ્લાઇડમાં આપણે જે જોઈએ તો એ છે જૈન ધર્મ, જૈનિઝમ. જૈન ધર્મ વિશે આપણને ઘણી બધી વાર ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે. બુદ્ધ અને જૈન એ લગભગ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ કમ્બાઇન્ડ ટોપિક તરીકે જ જોવામાં આવે છે રિલિજિયસ મુવમેન્ટના. એટલે જૈન ધર્મને લગતા પ્રશ્નો પણ આપણને અનેક વાર પૂછવામાં આવશે. હવે જૈન પરંપરા છે એ ખૂબ જ પ્રાચીન પરંપરા છે. આપણે સામાન્ય રીતે જૈન ધર્મ આવે ત્યારે મહાવીર સ્વામીને સૌથી વધુ યાદ કરીએ છીએ. આપણને મહાવીર સ્વામી સૌ પ્રથમ યાદ આવે, કારણ કે જૈન ધર્મનું આજનું જે સ્વરૂપ છે અથવા મજબૂત રીતે જૈન ધર્મ જે લાગુ થયો છે એમાં બે જૈન મુનિઓ કે બે જૈન તીર્થંકરોનો સૌથી મોટો ફાળો છે. જૈન ધર્મમાં આ એમના ભગવાન માટે વપરાતો શબ્દ તીર્થંકર છે. તો જે છેલ્લા બે તીર્થંકર થયા, પાર્શ્વનાથ સ્વામી અને મહાવીર સ્વામી, આ બંનેનો ખૂબ જ મોટો ફાળો છે. અને એ બંને વિશે આપણને વધુમાં વધુ ઐતિહાસિક માહિતી મળે છે. પણ જૈન પરંપરા અને જૈન ગ્રંથો એવું કહે છે કે એમની પરંપરા એટલી બધી જૂની છે કે મહાવીર સ્વામી પહેલા બીજા 23 તીર્થંકર થઈ ગયા. સૌથી પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. ઋષભદેવ પછી અનેક તીર્થંકરો થયા અને સૌથી વધુ જાણીતા અથવા સૌથી વધુ ઐતિહાસિક રીતે એની નોંધ મળતી હોય એવા બે તીર્થંકરમાં આપણને પાર્શ્વનાથ સ્વામી અને મહાવીર સ્વામીનો ઉલ્લેખ મળે છે. એટલે ઐતિહાસિક રીતે પણ તમને સૌથી વધુ આ બે તીર્થંકર વિશે જાણવા મળશે. એટલે આપણા માટે આ બે તીર્થંકર વિશેની માહિતી વધુ અગત્યની રહે છે. છતાંય તમારે અન્ય તીર્થંકરો વિશે પણ એટલું જ જેટલું મટીરિયલ આપણને ઉપલબ્ધ હોય એ જાણી લેવું જરૂરી છે. આપણને પાર્શ્વનાથ સ્વામી છે તો એમનું મૂળ જે છે એ સમ્મેદ શિખર, બિહારમાં પાટણની નજીક આવેલું ખૂબ જ પ્રસિદ્ધ જૈનોનું તીર્થસ્થાન છે એ છે. એવી જ રીતે ગુજરાતમાં ગિરનાર ઉપર જે જૈન મુનિઓ કે જૈન દેરાસરો આપણને જોવા મળે છે એમાં આપણને નેમિનાથ સ્વામીનું પેલું મુખ્ય દેરાસર જોવા મળે છે. એટલે નેમિનાથ સ્વામી વિશે આપણને જુનાગઢ જ્યારે આપણે યાદ કરીએ ત્યારે નેમિનાથ સ્વામીને યાદ કરવાના રહે છે. એ રીતે જે અલગ અલગ તીર્થંકરો થયા એમનું પ્રદાન પણ આપણે જોવાનું રહે છે. પણ વધુમાં વધુ માહિતી આપણે જે કીધું એ રીતે ઐતિહાસિક માહિતી આપણને પાર્શ્વનાથ સ્વામી અને મહાવીર સ્વામીની જ મળશે. પાર્શ્વનાથ સ્વામીનો જન્મ કયા કુળમાં થયો હતો, એમના માતાનું નામ, પિતાનું નામ. આમ તો તમામ તીર્થંકરો ક્ષત્રિય હતા એટલે કુળનો સવાલ તો તમારે યાદ રાખવાની જરૂર નહીં રહે. 24 તીર્થંકર જે થયા જૈન ધર્મમાં એ 24 તીર્થંકર ક્ષત્રિય હતા. કદાચ બહુ ઓછા વ્યક્તિઓને ખબર હશે આ બાબત. જૈન ધર્મીઓ સિવાય અન્ય વ્યક્તિઓ આ વિશે ના પણ જાણતા હોય. પણ એક બહુ મોટી પરંપરા હતી કે શાસિત વર્ગ, રાજાના પુત્રો ઘણી બધી વાર તીર્થંકર તરીકે આગળ આવતા અને એ રીતે આખી જે પરંપરા છે એમાં 24 તીર્થંકરોમાં આપણને ક્ષત્રિયો જ હતા એવું ઇતિહાસ કહે છે. એટલે છેલ્લા તીર્થંકર જે છે એની વિશે તમને વધુમાં વધુ માહિતી મળશે. પાર્શ્વનાથ સ્વામી વિશે તમને લગભગ 20 થી 25 ફેક્ટ્સ કદાચ ઉપલબ્ધ થાય, એનાથી વધુ કદાચ તમને ના મળે. પણ મહાવીર સ્વામી વિશે આપણી પાસે વિપુલ સાહિત્ય અને વિપુલ માહિતી ઉપલબ્ધ છે. એટલે મહાવીર સ્વામીમાં જે મહત્વની અહીંયા જે સ્લાઇડ તમને બતાડીએ તો એ સ્લાઇડમાં સૌથી પહેલાં તો એમનો સમયગાળો 540 BC થી 468 BC. એટલે તમે જોઈ શકો કે બુદ્ધ સ્વામી, બુદ્ધ ભગવાન અને મહાવીર સ્વામી
એ બંને કોન્ટેમ્પરરી હતા, બંને એકબીજાના સમકાલીન હતા. પણ છતાંય આશ્ચર્યની બાબત એ છે કે ઇતિહાસમાં ક્યાંય બંને એકબીજાને મળ્યા હોય એની નોંધ નથી. ઇવન બંનેનો સમયગાળો સમાન છે, બંનેનું જે ક્ષેત્ર છે, જે ક્ષેત્ર કે વિસ્તારમાં જે પ્રદેશમાં એમણે કાર્ય કર્યું, બિહાર અને એની આજુબાજુનો પ્રદેશ, એ પ્રદેશ પણ બંનેનો સમાન છે. એટલે મહાવીર સ્વામીની જ્યારે આપણે વાત કરીએ તો કુંદગ્રામ જે હતું વૈશાલીની નજીક, ત્યાં એમનો જન્મ થયો હતો. અને પાટણની નજીક બિહારમાં પાવાપુરી જે આવેલું છે, જે બહુ પ્રખ્યાત તીર્થસ્થાન છે જૈનોનું, એ પાવાપુરી ખાતે તેઓ નિર્વાણ પામ્યા કે તેમને મોક્ષ પ્રાપ્ત થયો હતો. હવે મહાવીર સ્વામીના બાબતમાં પણ આપણે જે બુદ્ધ ભગવાનની વાત કરી, એમની જે વાત છે એમાં જે રીતે આપણે જોયું કે ભાઈ એમના જન્મથી લઈ એમના માતા પિતાના નામ, પત્નીનું નામ, સંતાનોના નામ, એમણે કયા કારણસર ઘર છોડ્યું, કઈ ઉંમરે ઘર છોડ્યું, કેટલા વખત પછી એમને મોક્ષ પ્રાપ્ત થયો કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ પછી એમણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી, આ તમામ બાબતો આપણા માટે જે રીતે બુદ્ધ ભગવાનની કે બુદ્ધ ધર્મની વાત કરતી વખતે મહત્વની હતી, એ જ રીતે જૈન ધર્મમાં પણ મહત્વની છે. એટલે જૈનિઝમની જ્યારે તમે વાત કરશો ત્યારે તમારે આ બધી જ વસ્તુ વર્ધમાન મહાવીરના પેલામાં જોઈ જવી પડશે. હવે એમણે જે મુખ્ય સિદ્ધાંતો આપ્યા, એ સિદ્ધાંતોની પણ તમારે એટલી જ સારી રીતે નોંધ રાખી લેવાની રહે છે. એમણે જે વધારાનો એક સિદ્ધાંત આપ્યો એ જે હતો બ્રહ્મચર્યનો, એ પણ તમારે જોવાનું રહે છે. મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ સ્વામીના અનુયાયીઓ કયા કયા સંપ્રદાયમાં ફેલાયા, શ્વેતાંબર અને દિગંબર બે જે મુખ્ય સંપ્રદાય જૈનોના છે, એ બંને સંપ્રદાયોની પરંપરા, એમના મુખ્ય ભગવાન અને એમનામાં જે મુખ્ય તફાવત છે પ્રણાલીનો, એ પણ આપણે સમજવાનો રહે છે. જૈન ધર્મનું સાહિત્ય છે એ બૌદ્ધ ધર્મ જેટલું વિશાળ નથી કદાચ પ્રમાણમાં, કે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ હું વાત કરું છું, કદાચ હોઈ પણ શકે, પણ પરીક્ષાની રીતે આપણે જે યાદ રાખવાનું છે એમાં મર્યાદિત જૈન ગ્રંથો છે, એટલે બહુ સરળતાથી યાદ રહેશે. એ તમામ જૈન ગ્રંથોમાં શું શું વિગતો છે એ તમારે નોંધવાનું રહે છે. જે રીતે 4 બુદ્ધિસ્ટ કાઉન્સિલ ભરાઈ હતી, એ રીતે 2 જૈન કાઉન્સિલ ભરાઈ હતી, અને એ જૈન કાઉન્સિલમાં એના અંગો, એમના જે ગ્રંથો છે એમને અંગ કહે છે, એની રચના થઈ હતી. એટલે એના વિશેની માહિતી તમારે યાદ રાખવાની રહેશે. 2nd જૈન કાઉન્સિલ તો ગુજરાતમાં જ વલ્લભી ખાતે ભરાઈ હતી. આપણે અત્યારનું જે વલ્લભીપુર છે સૌરાષ્ટ્રમાં, એની નજીકનો ક્યાંકનો પ્રદેશ છે આ, એટલે ત્યાં જ ભરાઈ હતી. એટલે વલ્લભી પણ એક બહુ મહત્વનું જૈન ધર્મમાં સ્થળ ગણી શકાય. એટલે સૌથી વધારે જૈનોની સંખ્યા રાજસ્થાનમાં અને ગુજરાતમાં છે. જૈન ધર્મના અનુયાયીઓ આજે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એટલે જૈન ધર્મ વિશે આપણે પ્રમાણમાં બુદ્ધ કરતાં વધુ જાણતા હોઈએ. આપણા આજુબાજુના આપણા મિત્ર વર્તુળમાં, પાડોશીઓમાં અનેક એવા જૈન ધર્મના અનુયાયીઓ આપણને મળતા રહેતા હોય. એટલે એના કારણે કદાચ જૈન ધર્મ વિશે આપણું જ્ઞાન થોડું વધુ હોય. ગુજરાતમાં જૈન દેરાસરો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. સમગ્ર વિશ્વમાં એક જ શહેરમાં સૌથી વધુ દેરાસરો હોય એવું શહેર કે એવું નગર પાલિતાણા પણ ગુજરાતમાં જ આવેલું છે, અને જૈન ધર્મનું ખૂબ જ મોટું તીર્થસ્થાન છે. પાલિતાણાની અંદર 863 જેટલા જૈન દેરાસરો આવેલા છે જુદી જુદી ટેકરીઓ પર. એટલે આ રીતે જૈન ધર્મ વિશે આપણી પાસે વિપુલ માહિતી ગુજરાતમાં ઉપલબ્ધ છે. એટલે તમારે સૌએ જૈન ધર્મ વિશે વધુ સારી રીતે તૈયાર કરવું પડશે. હેમચંદ્રાચાર્ય, મહાન જૈન મુનિ, જેમણે પણ જૈન ધર્મ વિશે અનેક ગ્રંથો લખ્યા છે, એના વિશેની માહિતી પણ આપણે ખાસ જોઈ જવાની. જૈન ધર્મના સિદ્ધાંતો, જે રીતે મેં બુદ્ધ ધર્મમાં તમને વાત કરી કે બુદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો આપણે યાદ રાખવાના છે, એ જ રીતે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, એને લગતા શબ્દો, ઘણી બધા એવા શબ્દો છે કે જે સામાન્ય રીતે બીજા લોકો ના જાણતા હોય, પરંપરાગત રીતે જૈન પરંપરામાં જ એનો વપરાશ થતો હોય, તો એવા શબ્દો, એના અર્થ પણ આપણે જાણવા. બૌદ્ધ પરંપરામાં પણ એવા બધા અનેક શબ્દો છે કે જે આપણને સામાન્ય રીતે ખબર ના હોય કે બુદ્ધ ધર્મની રીતે આનો અર્થ શું થાય, પણ પરીક્ષામાં એ પ્રકારના પ્રશ્નો આપણને અનેકવાર પૂછી નાખવામાં આવતા હોય છે. એટલે તમારે એ બાબત પણ એટલી જ મહત્વની છે કે તમારે એ યાદ રાખવું પડશે. એટલે અહીંયા આપણે મુખ્યત્વે જૈનિઝમ અને બુદ્ધિઝમની પ્રાથમિક ચર્ચા કરી. હવે જે આ પ્રકરણમાંથી આ 2 મુખ્ય મુદ્દાઓમાંથી, ટોપિકમાંથી જે સવાલો પૂછાય છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો
ખાસ કરીને આપણે સૌથી પહેલો 2001ના પ્રશ્નપત્રમાં જે પૂછાયું છે ઇન્ડિયન હિસ્ટ્રીના ઓપ્શનલ સબ્જેક્ટમાં, ધ લાર્જેસ્ટ નંબર ઓફ ડિસ્કવર્સ ડિલિવર્ડ બાય બુદ્ધા વેર એટ. બુદ્ધ ભગવાને એના જે ઉપદેશો આપ્યા એ સૌથી વધુ પ્રમાણમાં ડિસ્કોર્સિસ કયા સ્થળે આપ્યા હતા? તો એમાં એણે જે 4 સ્થળના નામ આપ્યા છે, સારસ્વતી, કૌશુંબી, રાજગૃહ અને સારનાથ. આ ત્યારના 4 જે સારા શહેરો, સારા નગરો હતા એના નામ છે, અને એનો જવાબ છે સારસ્વતી. હવે સારવસ્તી. હવે આપણે એના પછીનો જે મહત્વનો પ્રશ્ન જોઈએ તો એટ વિચ વન ઓફ ધ ફોલોઈંગ પ્લેસીસ વોઝ ધ જૈન કોનોકિયલ લિટરેચર કોડિફાઈડ ઇન ધ 5th સેન્ચુરી એડી. હમણાં જ મેં આનો જવાબ આપને આપી દીધો કે 5મી સદીમાં જૈન ગ્રંથોની અંતિમ રચના કે એનું અંતિમ કોડિફિકેશન, એનું સંકલન કયા સ્થળે થયું? વલ્લભી ખાતે. એના 4 અન્ય ઓપ્શનમાં વલ્લભી ઉપરાંત વૈશાલી, રાજગૃહ અને પાટલીપુત્ર છે. પણ બીજી બુદ્ધિસ્ટ કાઉન્સિલમાં આ જૈન ગ્રંથોનું ફાઇનલ કોડિફિકેશન થયું હતું, અને બીજી કાઉન્સિલ છે જૈન કાઉન્સિલ, એ વલ્લભી ખાતે મળી હતી. એના પછી જે સવાલ છે એમાં વિચ વન ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક ઓફ બુદ્ધિઝમ ડિસ્ટિંગ્વિશ ઇટ ફ્રોમ જૈનિઝમ. આજે મેં તમને હમણાં જ ઉદાહરણમાં હું કહેતો હતો કે બુદ્ધ ધર્મની કઈ લાક્ષણિકતા એને જૈન ધર્મથી અલગ કરે છે, એવો એક સવાલ પૂછ્યો છે. હવે એની માટે તમને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના સિદ્ધાંતો ખૂબ સરસ રીતે ખબર હોય એ પ્રાથમિક જરૂરિયાત છે. જો તમે બુદ્ધ ધર્મ અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ના જાણતા હો તો તમને તકલીફ પડે. એના 4 ઓપ્શનમાં સૌથી પહેલો છે નોન એસેપ્ટન્સ ઓફ ધ ઓથોરિટી ઓફ ધ વેદાસ. વેદોની જે ઓથોરિટી છે, હુકુમત છે, એની નોન એસેપ્ટન્સ એટલે અસ્વીકૃતિ. આ જે મુદ્દો છે એ બહુ બેઝિક છે કે આ મુદ્દાના કારણે જ આ 2 મોટા ધાર્મિક આંદોલનોએ જન્મ લીધો હતો. જે રીતિ રિવાજો, કર્મકાંડની જે પ્રભુત્વ વધતું જતું હતું ને એના કારણે જે નીચેના 2 વર્ગ, ખાસ કરીને વૈશ્ય અને શૂદ્ર, એ લોકો આ હિન્દુ ધર્મથી વિમુખ થતા જતા હતા અથવા હિન્દુ ધર્મના કોમ્પ્લિકેશનથી પરેશાન હતા. એવા સમયે આ 2 ધાર્મિક આંદોલનોએ જન્મ લીધો હતો. એટલે આ બહુ બેઝિક બાબત છે કે બંનેમાં કોમન હતી, નોન એસેપ્ટન્સ ઓફ ધ ઓથોરિટી ઓફ ધ વેદાસ. સેકન્ડ થિંગ જે છે એ બિલીફ ઇન ધ એફિશિયન્સી ઓફ ધ એક્શન. કર્મના મહત્વનો સ્વીકાર, કર્મના સિદ્ધાંતનો સ્વીકાર. આ પણ બંનેમાં આપણને જોવા મળે છે. એટલે એ જવાબ પણ નહીં આવે કે જે એકબીજાથી અલગ થાય. રિજેક્શન ઓફ બોથ એક્સ્ટ્રીમ પ્લેઝર્સ એન્ડ સેલ્ફ મોટિફિકેશન. હવે રિજેક્શન ઓફ બોથ એક્સ્ટ્રીમ પ્લેઝર્સ એન્ડ સેલ્ફ મોટિફિકેશન, એનો અર્થ એ થયો કે 2 એક્સ્ટ્રીમ, અતિ વિલાસી જીવન અને અતિ કઠોર જીવન, આ બંનેનો અસ્વીકાર. હવે આપણે આ મુદ્દો છે એની વાત કરીએ તો તમે સૌ જાણો છો કે બૌદ્ધ ધર્મમાંની રીતે આ મુદ્દો સાચો છે કે અતિ કઠોર જીવન અને અતિ વિલાસી જીવન એ બંનેનો બૌદ્ધ ધર્મ અસ્વીકાર કરે છે. પણ જૈન ધર્મમાં અતિ કઠોર જીવનની ફેવર કરાય છે. જૈન મુનિઓ જે જીવન જીવે છે એ કદાચ જો તમે નજીકથી અનુભવ્યું હોય તો આટલું કઠોર જીવન, આટલી કઠોર શારીરિક જે ઇન્દ્રિયો છે એનું દહન આટલું કઠોર રીતે અન્ય કોઈ ધર્મમાં સૂચવાયું નથી. એટલે જ એ લોકોને ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવાની ખૂબ મહત્વ છે. ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે થઈ અને તમામ ઇન્દ્રિયોનું દહન ખૂબ જ મજબૂત રીતે કરવામાં આવે છે. એટલે અતિ કઠોર જે જીવનની વાત છે એ જૈન ધર્મમાં અસ્તિત્વ ધરાવે છે, બુદ્ધ ધર્મમાં ધરાવતું નથી. એટલા માટે આ મુદ્દો એ બંનેને અલગ પાડે છે. અહીંયા જે ડિફરન્સની વાત કરી કે બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે, તો એમાં આ એક મુદ્દો આપણે જોવાનો રહેશે. અને છેલ્લો મુદ્દો છે એ એટીટ્યુડ ઓફ નોન ઇન્જરી ટુવર્ડ્સ ઓલ બિલોંગ, એટલે અહિંસાનો સિદ્ધાંત, તમામ લોકોને ઈજા ન પહોંચાડવી, એવી જે બાબત છે. તો આ બાબત છે એ જૈન અને બુદ્ધ બંને ધર્મમાં સમાન રીતે અસ્તિત્વમાં હતી. એટલે
હું તમને જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે વારંવાર કહેતો રહું છું એ તમામ પ્રશ્નો આપણને અહીંયા પ્રશ્નપત્રમાં રિફ્લેક્ટ થયેલા જોવા મળે છે. આ પ્રશ્નપત્રનો અભ્યાસ કર્યા પછી જ હું તમને અહીંયાથી જણાવું છું કે આ પ્રકારનું પૂછાય છે અને નથી પૂછાતું. એટલે તમારે સૌએ પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્નપત્રોને આધાર બનાવવાના. એના પછી આપણે જે મહત્વના સવાલો છે તો એમાં એક સવાલ છે, સુદામા કેવ્સ વેર ડેડિકેટેડ ટુ. સુદામાની જે ગુફાઓ છે એ કોને ડેડિકેટેડ છે? જૈન મોંક્સ એટલે જૈન ઋષિઓ, જૈન મુનિઓ, બુદ્ધિસ્ટ મોંક, બુદ્ધ મુનિઓ, આજીવિકા સંત અને પશુપતા સંત. આ ચાર જે એમાં વિકલ્પ આપેલા છે કે ભાઈ આ ચારમાંથી કોને રિલેટેડ સુદામા કેવ્સ હતી, તો આજીવિકા નામનું એક સંપ્રદાય આ સમયમાં અસ્તિત્વમાં હતો. એ આજીવિકા સંપ્રદાયને લગતી આ સુદામા કેવ્સ છે. આ જૈન અને બુદ્ધની વાત નથી, પણ છતાંય આપણા માટે આ સમયગાળાની રીતે આ એક બહુ મહત્વની બાબત હતી, એટલે મેં આપ સૌને જણાવી. હવે 2002ના પેપરમાં આપણે જઈએ. 2001ના પ્રશ્નપત્રની આપણે પ્રાથમિક ચર્ચા કરી, પણ 2002ની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે આ સમયગાળામાં જે પ્રશ્નો પૂછાયા છે એમાં વધુ પડતા આપણને ટેબલ મેચિંગ ને એ રીતના પ્રશ્નો છે, ખાસ કરીને આર્કિયોલોજીકલ એવિડન્સીસ અને એમાં કયા કયા સ્થળે એ એવિડન્સીસ પ્રાપ્ત થયા છે. એટલે એ પ્રશ્નની રીતે ઘણો અઘરો પ્રશ્ન થાય તમને સમજાવવામાં પણ જે બીજા એક બે પ્રશ્ન છે એમાં ધ રૂલ્સ ઓફ બુદ્ધિસ્ટ મોનાસ્ટિક લાઈફ આર લેડ ડાઉન પ્રાઇમરીલી ઇન, એટલે બુદ્ધની જે મુનિ તરીકે કે ઋષિ તરીકેનું જે જીવન બુદ્ધિસ્ટોએ ગાળવાનું હતું, બુદ્ધ ઋષિઓએ, તો એની માટેના જે મોનાસ્ટિક એટલે એના જે મોનાસ્ટિક લાઈફ એટલે ધાર્મિક જીવન કે ઋષિ તરીકેનું જે જીવન છે એને લગતી જે પ્રાથમિક બાબતો, એના નિયમો આપણને સૌપ્રથમ કયા બુદ્ધ ગ્રંથમાંથી જોવા મળે છે? એમાં 4નો ઉલ્લેખ છે. ત્રિપિટકા, બીમાં વિનય પિટકા, સીમાં અભિધમ પિટક અને 4 સુત્ત પિટક, ડી. હવે જે પહેલો ઓપ્શન છે ત્રિપિટકા, એ તો એકચ્યુઅલમાં બાકીના 3 માટે વપરાતો શબ્દ છે. જૈન ધર્મના મુખ્ય ધર્મ ગ્રંથો આપણે આ 3 ગણીએ છીએ. જે બેઝિક આપણે જેમ હિન્દુ ધર્મના 4 વેદ ગણીએ છીએ એ રીતે બુદ્ધ ધર્મના આ 3 પિટક છે એ મૂળભૂત ગ્રંથો છે. એ 3 પિટકમાં વિનય પિટક, અભિધમ પિટક અને સુત્ત પિટક એ ત્રણેયની અંદર અલગ અલગ બાબતોના ઉલ્લેખ છે. આપણે અહીંયા જે છે કે બુદ્ધિસ્ટ મોંક તરીકે કે બુદ્ધ ઋષિ તરીકે જે જીવન જીવવાનું હોય છે એને લગતી આચાર સંહિતા, એને લગતા નિયમોનો ઉલ્લેખ આપણને વિનય પિટકમાં જોવા મળે છે. એનો જે જવાબ છે એ વિનય પિટક છે. એટલે આ જે ક્વેશ્ચન છે એ બુદ્ધ સાહિત્યને લગતો થયો. હું વારંવાર જે તમને ફોકસ કરીને કહેતો હતો કે અમુક સાહિત્યિક ગ્રંથોને લગતા પ્રશ્નો તમને વારંવાર પૂછાશે, તો આ પ્રશ્ન એ જ રીતે બુદ્ધિસ્ટ સાહિત્યને લગતો થયો છે. એટલે તમારે એ ખાસ યાદ રાખવાનો રહે છે. બાકી પછી હવે જે અમુક પ્રશ્નો છે એ આ સમયગાળાના છે પણ ધાર્મિક ચળવળને લગતા નથી. આ જે પીરિયડ છે એ પીરિયડ એ સેકન્ડ અર્બનાઇઝેશનનો પીરિયડ હતો. આ સમયગાળાની અંદર ભારતમાં 16 મહાજનપદાનો વિકાસ થયો. 16 મહાજનપદાસનો જે કન્સેપ્ટ છે રિપબ્લિક સ્ટેટ જેવો છે. એટલે રિપબ્લિક સ્ટેટ જે આપણે કહીએ તો એ પ્રકારે મહાજનપદાસ ભારતમાં અસ્તિત્વમાં હતા અને મુખ્ય 16 હતા. એમાં મગધનો પણ સમાવેશ થઈ જાય, વૈશાલીનો પણ સમાવેશ થઈ જાય, ઉજ્જૈનનો પણ સમાવેશ થઈ જાય. આ રીતના અલગ અલગ વિસ્તારમાં 16 મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા. એટલે આ સમયગાળામાં ભારતની અંદર મહાજનપદાસ અને પછી મોટા સામ્રાજ્યના ઉદયની શરૂઆત થાય છે મગધથી. એટલે એને લગતી બાબતો આપણે ખાસ કરવાની હોય છે. આ ટોપિકમાંથી તમને 2 થી 3 પ્રશ્નો વધુમાં વધુ પૂછી શકે, પણ આ ટોપિક તમારા માટે મહત્વનો એટલે છે કે એ 2-3 પ્રશ્નો પણ ઘણી બધી વાર આપણને ખૂબ ઉપયોગી નીવડે એમ છે અને પ્રમાણમાં સરળ છે. જો તમે થોડુંક સારી રીતે તૈયાર કરો, હમણાં જ મેં તમને જે શબ્દ કીધો એ જ પ્રશ્ન 2002માં પૂછાયો છે કે ધ એક્સપ્રેશન સેકન્ડ અર્બનાઇઝેશન સિગ્નિફાઈઝ ધ revival of Harappan cities, rise of urban center in the Ganga Valley, birth of towns in the Deccan in the Narmada Valley, rebuilding of the towns of
કોલ્લમ ઇન કેરેલા. આ ચારમાંથી સેકન્ડ અર્બનાઇઝેશન શબ્દ કોની માટે વપરાય છે? આપણે હમણાં જ મેં તમને જે જણાવ્યું કે ગંગા વેલીની અંદર જે વૈદિક કલ્ચર અને એના પછીનો જે સામ્રાજ્યનો યુગ શરૂ થયો એ સેકન્ડ અર્બનાઇઝેશનનો યુગ હતો. કારણ કે એ સમયગાળામાં અનેક શહેરોનો વિકાસ થયો, જેમાં આપણે મગધ મુખ્યત્વે યાદ રાખીએ છીએ, વૈશાલી, ચંપા, ઘણા બધા એવા શહેરો હતા, શ્રીવસ્તી. તો આ તમામ શહેરો છે એ પ્રમાણમાં મોટા શહેર હતા, એટલે એ અર્બનાઇઝેશનની સાઇન છે, શહેરી સંસ્કૃતિના વિકાસની શરૂઆત ગણી શકાય. પહેલું શહેરીકરણ આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનને કીધું, ફર્સ્ટ અર્બનાઇઝેશન ઓફ ઇન્ડિયા. એ ઇન્ડસ વેલી હડપ્પા સંસ્કૃતિ હતી, એ પહેલું શહેરીકરણ હતું. અને અત્યારે 6ઠ્ઠી સદીમાં, ભારતની 6ઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેમાં ભારતમાં જે જૈન અને બુદ્ધ ધર્મના સમયગાળામાં અનેક મહાજનપદોનો વિકાસ થયો એ સેકન્ડ અર્બનાઇઝેશન હતું. એટલે આ જે બાબતો છે એ આપણે આ તબક્કામાં ખાસ સારી રીતે જોવાની રહ્યા છે. એટલે આપણે હવે પછીના લેક્ચરમાં એની થોડી વાત કરી અને પછી મૌર્ય સામ્રાજ્ય, જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો ટોપિક છે અને પ્રાચીન કાળની દ્રષ્ટિએ પણ સૌથી મહત્વનો ટોપિક છે, એ આપણે લેવાનો રહેશે. એટલે હવે પછીના સેશનમાં આપણે એના ઉપર જઈશું. અહીંયા હું સાથે સાથે તમને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરતો જઉં છું. એના લીધે તમને ખાસ એ આઈડિયા આવે કે આ ટોપિકમાંથી ભૂતકાળમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. તમે પણ હવે પછી આવો ત્યારે આપણે જે ટોપિક લેવાના છે એ ટોપિકને લગતા પ્રશ્નપત્રોમાંથી જોતા આવો, એના જવાબ જોતા આવો, અને એને લગતી કોઈ પણ બીજી કન્ફ્યુઝન હોય તો પણ તમે અહીંયા અમને સેશન દરમિયાન પૂછી શકો છો. ઘણા બધા મિત્રો સારા પ્રશ્નો પૂછી રહ્યા છે, સારી તૈયારી કરી રહ્યા છે. એટલે તમામ મિત્રો આ જ પ્રકારની તૈયારી શરૂ કરી દે એવી હું અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો. કારના પ્રવાહમાં ઘસાઈ ગયેલા ઇતિહાસને સુરુચિપૂર્ણ ઉદાહરણો દ્વારા જીવંત કરવાની કળા એ રાકેશ વ્યાસના હસ્તક છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં સિવિલ સર્વિસીસના ક્લાસો જે ચાલે છે એમાં મોટા ભાગના સંસ્થાઓમાં રાકેશ વ્યાસ હિસ્ટ્રીના સબ્જેક્ટના લેક્ચર્સ આપે છે. આ દ્રષ્ટિએ જોતા સિવિલ સર્વિસનો હિસ્ટ્રી સબ્જેક્ટ અને રાકેશ વ્યાસ એ પર્યાય બની ગયા છે એ કહીશ તો અતિશયોક્તિ નથી. હું આંબેડકર યુનિવર્સિટી તરફથી રાકેશ વ્યાસનો આભાર માનું છું. ને 5 મિનિટના વિરામ પછી આપણે બીજો સેશન શરૂ કરીશું.